જો આ મુદ્દો પરબના પીર પાસે ગયા છે એનો અપડેટ મારા પાસે નથી, કારણ કે હું થોડો આઉટ ઓફ સ્ટેશન છું. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની વાત રહી છે, તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની શરૂઆત થઈ જ્યારથી ચૂંટણીની ગતિવિધિઓ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની શરૂ થઈ ત્યારથી જ આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવવાનું, ધમકાવવાનું, એના પર ખોટા બનાવટી કેસો કરી અને એને જેલમાં નાખવાનું કામ શરૂ કર્યું. જેવી રીતે આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારોએ દાવેદારી કરી, તો એ દાવેદાર અને એના પરિવારને ડરાવો, ધમકાવવાનો, દાવેદાર ન બને એના માટે પ્રયાસો કર્યા. જ્યારે કોઈ 5 દાવેદારો હોય એક સીટ ઉપર, એમાંથી એક જણો જ્યારે ઉમેદવાર બન્યો ત્યારે એને ઉમેદવારી રોકવા માટે ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેદનો, લોભ લાલચનો તમામ પ્રયોગ કર્યો. ઉમેદવારી કર્યા પછી ઉમેદવારી પાછી ખેંચાવવા માટે ખૂબ ભાજપના લોકોએ પોલીસને માથો બનાવીને, પોલીસનું માધ્યમ બનાવી અને ષડયંત્રો કર્યા. પણ યોગેશભાઈ એક મિનિટ. યોગેશભાઈ, તમે એવું કહો છો કે પોલીસને હાથો બનાવીને ઉમેદવારી રદ કરાવવા માટેની વાત કરી. અરે હવે તો ચૂંટણી જીતી ગયા છો, હવે તો ચૂંટણી જીતી ગયા છો, તો એમ નહીં. હવે યોગેશભાઈ એક મિનિટ મને સાંભળી લો. હવે ચૂંટણી જીતી ગયા છો, તો હવે શેનો ભય, હવે શેનો ડર તમને? તો તમે એવું નક્કી નતું કર્યું ઉમેદવાર ઉતારતી વખતે કે આ ઉમેદવારો અમે મેદાને ઉતારીએ છીએ, પક્ષ પલટો કરીને બતાવો રાવ અમારા ઉમેદવારને? વિસાવદરની પેટા ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયા તો જાહેરમાં બોલતા હતા કે હવે મને ખરીદી બતાવો એમ. દરેક વ્યક્તિ ગોપાલ ઇટાલિયા નથી હોતા કે એટલી બધી હિંમત અને તાકાતથી લડે. પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ આ પૂછવો જોઈએ કે શા માટે આ પ્રકારની રાજનીતિ કરો છો? ગુજરાતની રાજનીતિમાં ગુજરાતની સંસ્કૃતિને, ગાંધી અને સરદારના ગુજરાતને શરમાવે એવું કામ ભારતીય જનતા પાર્ટી કેટલા નિર્બળ અને દુર્બળ લોકોની પાર્ટી છે કે આમ આદમી પાર્ટી જેવી નાની પાર્ટી, સોપારી જેવડી પાર્ટીના ઉમેદવારોને, એના જીતેલા લોકોને ડરાવવાનું, ધમકાવવાનું, લોભ લાલચ, પ્રલોભન આપવાનું કામ તો ભારતીય જનતા પાર્ટી કરે છે. યોગેશભાઈ, મારો એક સીધો સવાલ તમને પૂછવો છે. યોગેશ જાદવાની હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા, પ્રદેશના હોદ્દેદાર હોય કે કોઈ પણ વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારથી ચૂંટણીની તારીખો જાહેર થઈ, ઉમેદવારોના નામ જાહેર થયા, ત્યારથી આરોપો લગાવે છે. તમારી પાસે એક પણ વાતનો એવો પુરાવો અથવા તમે કોઈ પોલીસ ફરિયાદ કરી હોય અથવા ચૂંટણી પંચની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાના ખરીદ વેચાણના નામનો તમારી પાસે એવો કોઈ પુરાવો હોય કે જેના કારણે તમે ફરિયાદ કરી હોય? એક પણ ફરિયાદ તમારી પાસે ખરી? બકાયદા ધારાસભ્યોના લેટર પેડ ઉપરથી પોલીસના નામ, એના બક્કલ નંબર સાથે ચૂંટણી પંચોમાં ફરિયાદ થઈ છે. કાર્યવાહી ક્યાં થઈ? ગુજરાત કાર્યવાહી અમારે કરવાની થોડી છે. કાર્યવાહી તો ચૂંટણી પંચને કરવાની છે કે આટલા બક્કલ નંબર વાળા, આટલી ગાડીઓ, આટલી આ નંબર પ્લેટ વગરની ગાડી કે આ નંબર પ્લેટ વાળી ગાડી